ચાલો ભાઈ, હવેનો આજનો ટોપિક છે આપણો. આને નાનું કરી દેવું પડશે નહીતર. વેલેન્સ બોન્ડ થિયોરી, જેને કહેવાય છે વીબીટી. કેમિકલ બોન્ડિંગ નામનું ચેપ્ટર હતું 11th માં. એમાં અલગ અલગ ટાઈપના હાઇબ્રિડાઇઝેશન્સ આવતા હતા. sp3 હાઇબ્રિડાઇઝેશન, sp2 હાઇબ્રિડાઇઝેશન, dsp2 હાઇબ્રિડાઇઝેશન, એવું ત્યાં નહોતું પાછું. બસ તો એ જ વસ્તુ છે જે આમાં છે. અહીંયા ધ્યાન આપજો, એકદમ સિમ્પલ. મારી પાસે કમ્પાઉન્ડ છે K2 NiCl4, આવો કમ્પાઉન્ડ છે. તો આ બંને વચ્ચે કયો બોન્ડ હશે? આયોનિક બોન્ડ હોય, કારણ કે આ તો આયોનિક બોન્ડ હોય તો જ આ છૂટું પડે. એટલે અત્યારે આને આપણે હજી ડિટેલમાં થોડુંક અલગથી લખીએ તો આ પ્રમાણે લખી શકીએ. કયું? K+ અને આ 2- આપણું મેઇન કોઓર્ડિનેશન સ્ફિયર આ છે. આપણું ધ્યાન આના પર જ હોવું જોઈએ. આટલું તો આવડે આપણને. હવે Ni નો ઓક્સિડેશન નંબર મારે ફાઇન્ડ કરવો છે, તો Ni+4Cl is equal to -2. આવું લખી શકાય? કે જે લખવું એ લખો, તમારા હાથમાં પેન છે, ક્યાં કોઈ કશું કહેવાનું. એવું નથી બેટા, થોડું ધ્યાન આપો તો આવડી જાય એવું છે. 3 માર્કર 4 માર્કર ક્વેશ્ચન છે. Ni+2, Ni નો ઓક્સિડેશન નંબર +2 છે. બીજો ધારદાર સવાલ, Ni નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. કે ના આવડે? આવડે કોઈને? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, પછી ફેકોનિકુઝ, આટલું યાદ રાખવાનું. Fe, ફે, તો એ 26 નંબર. કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. તો નિકલનો નંબર કયો આવ્યો? ઝિંકનો 30, કોપરનો 29, નિકલનો. હા, તો અહીંયા હું નિકલનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખું છું. તમારે બેસી જ રહેવાનું છે બેટા, રોજની જેમ. આર્ગન 4s2, ફિલિંગ જો જોઈએ તો 4s2 3d8, અને ઓર્બિટલ પ્રમાણે જોઈએ, ઓર્બિટ પ્રમાણે જોઈએ તો 3d8 4s2. કેમ? થર્ડ ઓર્બિટ પહેલા આવે. ચલો હજી ફરીથી Ni, આર્ગન, એની તો કોઈ માથાકૂટ નથી. 3d8, 1 2 3 4, આમ 4 પાર્ટ કરીએ એટલે 5 બની જાય. d5 હોય, ખબર જ નથી આપણને કોઈ. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન્સ મૂકવાના છે. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. 4s2, આગળ 4p પણ હશે, પણ ખાલી હશે. ફોર્થ ઓર્બિટ છે તો 4s 4p 4d બધું જ છે, પણ ખાલી છે. બહુ સરસ. હવે સાવ સામાન્ય Ni નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ છે, પણ આપણી પાસે Ni નથી, Ni+2 છે. તો Ni+2 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હું ફરીથી નથી લખતો, ખાલી 4s ના 2 ઇલેક્ટ્રોન ભગાઈ દઉં છું. ચાલે? તો આ Ni+2 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. હવે Ni+2 સેન્ટરમાં બેઠું છે. Cl પોતાની લોન પેર લઈને એની સાથે બોન્ડ બનાવવાની કોશિશ કરે છે. તો આ કેટલા Cl છે? તો 4 બોન્ડ બનાવવા 4 ઓર્બિટલ્સ ખાલી જોઈશે. ક્યાં છે? તો કે હું ફરીથી Ni+2 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખું છું, ધ્યાનથી. 1 2 3 4. આ ઇલેક્ટ્રોન્સ બધા એમને ખાસ ધ્યાન જોઈએ. આગળ ઇલેક્ટ્રોન્સ આવતા પહેલા આ છે 4s ઓર્બિટલ, આ છે 3d ઓર્બિટલ, અને આ છે 4p ઓર્બિટલ. 4s અને 4p એકબીજા સાથે મર્જ થઈને
સેમ એનર્જી વાળી સેમ શેપ વાળી 4 ઓર્બિટલ્સ બનાવશે અને આ કઈ ઓર્બિટલ્સ મર્જ થાય છે તો કે એક s ઓર્બિટલ અને 3 p ઓર્બિટલ. તો અહીંયા 4 નવી ઓર્બિટલ્સ બની. ચારેયનું નામ શું તો કે sp3. કોઈની એનર્જી વધારે નહીં, કોઈની એનર્જી ઓછી નહીં. તો આ છે 4 હાઇબ્રિડાઇઝ્ડ sp3 ઓર્બિટલ્સ. શું આવશે એમાં Cl દ્વારા આપેલી લોન પેર. ઓકે, તો આ એક લોન પેર, આ બીજી લોન પેર, આ ત્રીજી લોન પેર ને આ ચોથી લોન પેર. અહીંયા હાઇબ્રિડાઇઝેશન કયું કહેવાય? શેપ કયો કહેવાય? કેવો દેખાશે તો કે 1 મિનિટ આવો. Ni કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ Cl સાથે, બીજો Cl કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, ત્રીજો Cl કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ અને ચોથો Cl કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. આવો મસ્ત એક ટેટ્રાહેડ્રલ આયન છે 2- વાળો. કમ્પાઉન્ડ બનાવવું હોય તો કે એની સાથે 2K+ કનેક્ટેડ છે આયોનિક બોન્ડ થી. આખું આ સ્ટ્રક્ચર કોનું છે? K2NiCl4 નું. આમાં હાઇબ્રિડાઇઝેશન અને શેપ વિશે ઇન્ફોર્મેશન મળે, પહેલો પોઈન્ટ. બીજો, આ સ્ટ્રક્ચર આખું એનું ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કહેવાય. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટ્રક્ચરનું. શું એમાં કોઈ અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ દેખાય છે? જો અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ હોય તો એવા કમ્પાઉન્ડને કહીશું આપણે પેરામેગ્નેટિક, જે મેગ્નેટિક ફિલ્ડમાં એટ્રેક્ટ થાય. એટલે આ એક પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ છે અને એનું પેરામેગ્નેટિઝમ એટલે કે એની મેગ્નેટિક મોમેન્ટ બોર મેગ્નેટ્રોન થી મેજર થાય અને એની ફોર્મ્યુલા છે √n × n+2. n એટલે શું? નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ. કેટલા થશે? √2 × 2 + 2 √8 થયું તો આન્સર આવશે 2.82 2√2. બરોબર છે? તો આ ઇન્ફોર્મેશન, આજે આનું બોન્ડ બનાવવું, આખું સ્ટ્રક્ચર એક્સપ્લેન કરવું, હાઇબ્રિડાઇઝેશન લખવું, આને કહેવાય વેલેન્સ બોન્ડ થિયરી. આવડે? આવું નવું એક બીજું એક્ઝામ્પલ લઈએ. અહીંયા 2 ટાઈપના લિગેન્ડ્સ છે, ધ્યાન આપજો. અમુક લિગેન્ડ્સ એવા છે કે જે ચૂપચાપ જ્યાંથી જગ્યા મળી ત્યાં પોતાની ઇલેક્ટ્રોન પેર આપીને ગોઠવાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ Cl, જેમને વીક ફિલ્ડ લિગેન્ડ્સ કહેવાય. બીજી કેટેગરી છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ્સ. વીક ફિલ્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડ વચ્ચે શું ડિફરન્સ છે? કેમ કોઈ વીક ફિલ્ડ છે એવું તો એ શું કરે છે? એનો આન્સર આ થિયરીમાં જ નથી. એના માટે આપણે આગળની ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ભણવાની છે. તો અત્યારે હું તમને ખાલી એટલું કહું છું કે આ એક વીક ફિલ્ડ લિગેન્ડ છે, એટલે જ્યાં જગ્યા મળે ત્યાંથી જ ગોઠવાશે, કોઈ સળી કરશે નહીં. એની જગ્યાએ કોઈ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો એ પૂરો પ્રયત્ન કરશે ઇલેક્ટ્રોનને પેર કરવાનો, ધક્કો મારવાનો, ખાલી જગ્યા કરવાનો. એટલે અહીંયા પેરિંગ કરે તો આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જાય તો ડી ઓર્બિટલમાં જગ્યા થાય, ખાલી થાય. એટલે ફિલિંગ ક્યાંથી શરૂ થશે? ડી ઓર્બિટલ. ચલો રેડી? આવું જ એક એક્ઝામ્પલ જોઈએ, પહેલા જોઈ લો. બીજું એક્ઝામ્પલ લઈએ. પેટર્ન આ જ છે, કશું જ નથી કરવાનું. એક કમ્પાઉન્ડ છે K2NiCN4. K2NiCN4. ફરીથી એકદમ સિમ્પલ. મેઇન કયો આયન છે આપણો? NiCN4 2-. એમાં Ni નો ઓક્સિડેશન નંબર શું આવશે?
ગણી શકાય, હમણાં ગણ્યો તો એ જ પ્રમાણે. ઓકે, ni નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હમણાં મેં કીધું હતું આર્ગન 3d8 4s2, પણ અહીંયા છે ni+2, તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ જશે આ. ચેક કરો પહેલા. એ જ ni+2 નું ફરીથી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હું બનાવું છું આર્ગન m નું m, 1 2 3 4 5, આ છે 3d ઓર્બિટલ, એની આગળ 4s ઓર્બિટલ, અને એની આગળ 4p, અને એની આગળ 4d. થ્રીડી માં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 8. 1 2 3 4 5 6 7 અને 8. બાકી આગળ બધું જ ખાલી છે. Cn- એક સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. એટલે શું કરશે તો કે પેરિંગ. ક્યાં આગળ? 3D માં. તો હવે નવું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3D નું આ પ્રમાણે થઈ જશે. 4 જ ઓર્બિટલ રહેશે, 1 2 3 અને 4, જેમાં 2 2 2 અને 2 ઇલેક્ટ્રોન. એક ઓર્બિટલ ખાલી, કઈ? ડી ઓર્બિટલ 3D. આગળવાળી એક ખાલી, કઈ? 4s. અને મારે જોઈએ છે કેટલી ઓર્બિટલ્સ ખાલી, તો આગળ p માંથી હું કેટલી લઈશ? 1 અને 2. તો એક p, આ જે છે આ 4p ઓર્બિટલ છે જે અલગ જ છે. પહેલી 3D, 4s, 4p અને 4p, એટલે કે એક d ઓર્બિટલ, એક s ઓર્બિટલ અને p 2 છે. આ હાઇબ્રિડાઇઝેશન ને કહેવાય dsp2. ધ્યાનથી. ડી ઓર્બિટલ એટલે કઈ? તો કે dx2y2. s ઓર્બિટલ એટલે સ્ફિયર. p ઓર્બિટલમાં px અને py. px એટલે શું? તો કે એવી p ઓર્બિટલ જ્યાં આગળ લોબ્સ ક્યાં હોય? x એક્સિસ પર હોય. py એટલે લોબ્સ ક્યાં હોય? y એક્સિસ પર હોય. x2 y2 માં લોબ્સ ક્યાં હોય? તો x અને y એક્સિસ પર હોય. તો ટૂંકમાં આમાં z એક્સિસ પર આવે એવું કંઈ છે નહીં, બધું જ કયા પ્લેન પર છે? xy પ્લેન પર છે. એટલે હવે જે આનો શેપ બનશે એ પ્લેનર બનશે, અને એને કહેવાય છે સ્ક્વેર પ્લેનર. હાઇબ્રિડાઇઝેશન જો dsp2 હોય તો શેપ આવશે, હાઇબ્રિડાઇઝેશન dsp2 હોય તો શેપ આવશે સ્ક્વેર પ્લેનર. અને આ પ્રમાણે રિપ્રેઝન્ટ કરીશું આપણે ni સાથે 4cn. હમણાં શેપ કદાચ તમને યાદ હોય, ખાસો ટાઈમ થઈ ગયો, NiCl4 નો શેપ અહીંયા બનાવેલો યાદ છે? એ અને આ બે જુદા છે, 4 જ બોન્ડ છે વચ્ચે વાળા સાથે, પણ આમાં બોન્ડ એંગલ બધામાં 90 નો છે, 2 - ion. આ જે છે NiCN4 2- નો શેપ છે, સ્ક્વેર પ્લેનર. તો આગળ આનું હાઇબ્રિડાઇઝેશન કયું? તો dsp2 હાઇબ્રિડાઇઝેશન. શેપ કયો? સ્ક્વેર પ્લેનર. અને મેગ્નેટિઝમમાં શું આવશે? મેગ્નેટિક પ્રોપર્ટીમાં શું આવશે? અનપેર્ડ ઇલેક્ટ્રોન કોઈ છે તો કે અહીંયા પેર તો મૂકો પહેલા. આ પેર કોની આવી? Cn તરફથી. અહીંયા કોઈ અનપેર્ડ ઇલેક્ટ્રોન દેખાય છે? નથી, કારણ કે હતા એ બધા પેર થઈ ગયા. એટલે આ બનશે ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક.
ઓકે, આવું નાવ કોઓર્ડિનેશન નંબર 6 માટે જોવાનું છે. ફરીથી ચાલો, એક કમ્પાઉન્ડ છે K3 Fe F6. ધ્યાનથી પહેલું કામ શું કરવાનું? ઓક્સિડેશન નંબર. તો કે આપણા માટે આ મેઇન છે. એનો ઓક્સિડેશન નંબર Fe નો કયો આવશે? +3. એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, તો Fe નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બનાવીએ અને Fe+3 નું પછી જોઈ લઈએ. Fe નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવે 26 નંબર છે. આર્ગન 3d6 4s2. આ અને આ બંને ભેગા થઈને 20 થાય. Fe નું 26 છે એટલે 3d6. Fe+3 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું આવશે? આ બે નીકળી જશે ને એક અહીંથી નીકળી જાય તો થઈ જાય 3 ઇલેક્ટ્રોન ગયા. તો Fe+3 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ પ્રમાણે બનાવ્યું. 3d તૈયાર, 4s તૈયાર, 4p અને 4d પણ છે, જરૂર પડે તો આગળ બનાવી દઈશું. આ 3d માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? ફરીથી જુઓ. કેમ? Fe નું આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. આપણે Fe+3 નું બનાવવાની વાત થઈ છે. તો Fe+3 નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આ પ્રમાણે થાય. હું ફરીથી લખી દઉં. 3 ઇલેક્ટ્રોન ઓછા કરો આમાંથી. તો આર્ગન 3d5 4s0. તો 3d5 માં 5 ઇલેક્ટ્રોન્સ આ રહ્યા 1 2 3 4 અને 5. 4s ની અંદર પણ કોઈ ઇલેક્ટ્રોન નહીં, 4p ની અંદર પણ કોઈ ઇલેક્ટ્રોન નહીં, આગળ 4d ની અંદર પણ કોઈ ઇલેક્ટ્રોન નથી. Cl ની જેમ આ પણ વીક ફિલ્ડ લિગેન્ડ છે. તો પેર ક્યાં ગોઠવશે? જ્યાં જગ્યા મળશે ત્યાં પેરિંગ કરશે. કેટલી પેર્સ આપવાની છે? કેટલી ઓર્બિટલ્સ એમ્પ્ટી જોઈશે? 6. ક્યાંથી ચાલુ કરીએ? તો આ 1 2 3 4 5 અને 6. તો આની જગ્યા પર હું લખી રહ્યો છું આ પ્રમાણે. આની અંદર s ઓર્બિટલ 1, 4p ઓર્બિટલ્સ 3 અને 4d ઓર્બિટલ્સ 2. રેડી? આ 6 hybrid orbitals are known as sp3d2. આ એક sp3d2, આ બીજી sp3d2, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. પાછળ ઓલરેડી 3 4d ઓર્બિટલ્સ બાકી છે જેને હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટ લીધેલો નથી. આગળ d ના 5 ઇલેક્ટ્રોન્સ એમને એમ છે. હવે વાત કરીએ છીએ કોની? 6f- લિગેન્ડ્સ ની પેરની. એ ક્યાં ગોઠવાશે? અહીંયા 2 3 4 5 અને 6. તો આ સ્ટ્રક્ચર કોનું થયું કહેવાય? FeF6 3- નું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આવું દેખાય. આમાં અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ છે કોઈ? 5 છે. આ બધા જ અનપેર્ડ છે. તો આ કેવું બનશે? પેરામેગ્નેટિક. હાઇબ્રિડાઇઝેશન કયું આવશે?
sp3d2 sp3d2 માં શેપ આવશે ઓક્ટાહેડ્રલ. હમણાં dsp2 માં કઈ d ઓર્બિટલ યુઝ કરેલી? dx2y2. એમ અહીંયા જે બે d ઓર્બિટલ્સ છે એ આ છે, બંને સ્ક્વેર વાળી, dx2y2 અને dz2 એ એક્સિસ પર હોય, એ બંને યુઝ થઈ હોય, MCQ માં કદાચ પૂછાય. બોન્ડ એંગલ કેટલાનો આવશે? 90 ડિગ્રીનો. શેપ આપણે જોઈ લઈએ ફરીથી, તો FE સાથે 4F આવી રીતે એક પ્લેનમાં, એક અબોવ ધી પ્લેન અને એક બિલો ધી પ્લેન. બધા બોન્ડ એંગલ કેટલાના? 90 ના. અને ઉપર ચાર્જ કયો આવશે? 3 માઇનસ. જો તમારે મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય તો ફોર્મ્યુલા કઈ? √n × n + 2. અંડર રૂટ શું આવશે? 5 × 5 + 2 7 35. હંમેશા આમાં રૂટ, જેનું રૂટ નીકળી શકે ઇઝીલી હોલ નંબરમાં, એની એક નંબર આગળ આવે. 5 અનપેડ હોય તો શું આવ્યું અત્યારે? રૂટ 36 ની આગળ, એટલે 5.9 સમથિંગ કરી દેવા. 4 અનપેડ હોય તો શું આવે? 4 × 4 + 2 24, 25 ની આગળ એક નંબર, એટલે 4.9 સમથિંગ. 3 અનપેડ હોય તો અહીંયા 3 × 3 + 2 15, 16 ની સહેજ આગળ, એટલે 4 કરતા થોડુંક નાનું, 3.8589 સમથિંગ. તો અહીંયા આવી ગયું આન્સર 5.92. આ આની મેગ્નેટિક મોમેન્ટ છે, આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, આ એનો શેપ છે, આ એનું હાઇબ્રિડાઇઝેશન છે, આ એનું બોન્ડ એંગલ છે. આની અંદર NS NP અને ND ઓર્બિટલ્સ યુઝ થઈ છે. તો બધામાં આવું જ થાય એવું ના થાય. જો 3D 4S અને 4P યુઝ થઈ હોત તો એને કહેવાય NS NP અને N-1D. પહેલા ડિફરન્સ ક્લિયર કરો. 4S 4P અને 4D હોય તો NS NP અને ND કહેવાય. પણ કોઈની અંદર 3D અહીંયા પેરિંગ થયું હોય અને અહીંથી યુઝ થયું હોય તો 3D 4S અને 4P યુઝ થયું હોય તો એને કઈ કહેવાય? N-1D NS અને NP. આમાં ડી જે છે એ બહારની ઓર્બિટલની યુઝ થઈ છે, ઓર્બિટની યુઝ થઈ છે. આમાં ડી અંદરવાળી યુઝ થઈ છે. આને કહેવાય ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. પેલાને કહેવાય આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આઉટર ઓર્બિટલ એટલા માટે બને કે પેરિંગ થતું નથી. આ કેમ થયું? પેરિંગ ન થયું એટલે. પેરિંગ ક્યારે ન થાય? વીક ફિલ્ડ હોય તો. એનો મતલબ વીક ફિલ્ડ લિગેન્ડ્સ હોય તો આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ બને. હવે પેરિંગ ન થાય તો અનપેર્ડ વધારે રહેશે. તો આવા કોમ્પ્લેક્સને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. કેમ ભાઈ? તો કે અનપેર્ડ ઇલેક્ટ્રોનની સ્પિન, આની સ્પિન +1/2 +1/2 +1/2 +1/2 +1/2, તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. પેરિંગ થયું હોય તો +1/2 -1/2 0. એટલે જ્યારે પેરિંગ થશે નીચેવાળા કેસમાં, ક્યારે પેરિંગ થશે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે તો એમાં લો સ્પિન કોમ્પ્લેક્સ મળશે. ઉપર હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, also called as outer orbital complex due to weak field ligands.
ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ ને કારણે બનશે અને લો સ્પિન કોમ્પ્લેક્સ. સરસ, આટલા સુધી વાત સમજાઈ. આની જગ્યા પર CN હોત, CN FeCN6 તો નીચે વાળો કેસ આવી જાત, બધું એનું એ પણ અહીંયા પેરિંગ થઈ જાત અને પછી એરેન્જમેન્ટ થાત. એવું આપણે ફરીથી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, કમ્પાઉન્ડ નું નામ છે K3FeCN6. કમ્પાઉન્ડ ઇઝ કોલ્ડ એઝ K3FeCN6. ચલો બીજું એક લઈએ, K4FeCN6. હવે તમને આવડી ગયું હોવું જોઈએ. પહેલું કામ કરવાનું છે Fe નો ઓક્સિડેશન નંબર નીકાળવાનો. Fe નો ઓક્સિડેશન નંબર એ આનો ચાર્જ નથી, તમારે ગણવું પડશે. આના ઉપર કયો ચાર્જ આવશે? -4. તો Fe + 6 × -1 ઇઝ ઇક્વલ ટુ -4. આન્સર આવશે +2. અહીંયા Fe નો ઓક્સિડેશન નંબર +2 હોય તો એનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન Fe નું હમણાં હતું એ આર્ગન 3d6 4s2 માં આ બે ઇલેક્ટ્રોન નીકળી જાય. તો હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે Fe નું આર્ગન 3d6 1 2 3 4 5 અને 6 6 electrons in d orbital. Next is 4s orbital જે કમ્પ્લીટલી ખાલી, કારણ કે બે હતા પણ +2 બનવા માટે બે ઉડાડી દીધા આપણે. 3d 4s 4p જરૂર પડશે તો 4d યુઝ કરીશું. આગળ એક ખાલી જ છે. હવે છે 6CN- ligands. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ્સ પેરિંગ કરશે તો બધું સરસટ પેર થઈ જશે. કેટલા છે ડી માં ઇલેક્ટ્રોન? તો કેટલી ઓર્બિટલ્સ ફિલઅપ થશે? તો આ રહી તમારી ડી ની 3 ઓર્બિટલ્સ 1 2 3 4 5 6. આ ડી ઓર્બિટલ 3d. કેટલી ડી ઓર્બિટલ્સ ખાલી થઈ છે? તો આ રહી 2 ડી ઓર્બિટલ્સ 3d. કેટલી જોઈએ છે? 6. તો આગળ એક s ઓર્બિટલ, આ 4s અને આગળ 4p. કેટલી જોઈએ છે? 3. રેડી? આ બધાથી બનશે d2sp3 હાઇબ્રિડ ઓર્બિટલ 6. 4d ની જરૂર પડતી નથી આ કેસમાં. કોની પેર્સ આવી? તો Cn- ની. કેટલી પેર્સ આવી? તો 6. આ કોનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન? FeCN6 4- નું. હાઇબ્રિડાઇઝેશન કયું? હાઇબ્રિડાઇઝેશન d2sp3. શેપ કયો? બંને કેસમાં sp3d2 or d2sp3 બંને કેસમાં શેપ સરખો. બોન્ડ એંગલ કેટલાનો? મેગ્નેટિઝમ શું આવશે? પેરા ઓર ડાય? કેમ? તો ડાયમેગ્નેટિઝમ, ડાયમેગ્નેટિક કમ્પાઉન્ડ પેરામેગ્નેટિક નથી. મેગ્નેટિક મોમેન્ટ 0. સ્ટ્રક્ચર બનશે કંઈક આવું, હમણાં જે હતું એ જ, એના જેવું જ.
ચાર એક પ્લેનમાં, above the plane, below the plane. અહીંયા આવશે 3 માઇનસ ચાર્જ, સોરી 4 માઇનસ ચાર્જ. ઓકે, ઓક્ટાહેડ્રલ, હાઇબ્રિડાઇઝેશન અને બોન્ડ એંગલ, ડાયામેગ્નેટિઝમ એની મેગ્નેટિક પ્રોપર્ટી. આમાં કોઈ ક્વેરી? હવે ધારો કે અહીંયા એક K3 હોત તો શું ચેન્જ આવે? K3 ખાલી, અહીંયા Fe+3 હોત તો D ની અંદર 5 ઇલેક્ટ્રોન્સ હોત તો પેરિંગમાં અહીંયા એક ઇલેક્ટ્રોન બચે. 5 છે, પેર કરો એટલે 2 2 અને 1 થાત, એક અનપેર્ડ બચત. તો પેરામેગ્નેટિઝમ આવત પણ વીકલી પેરામેગ્નેટિક બને. એટલે જ્યારે પેરિંગ થઈ જાય કાં તો એ ડાયામેગ્નેટિક બને અથવા તો વીક પેરામેગ્નેટિઝમ શો કરે. અનપેર્ડ ઇલેક્ટ્રોન હંમેશા ઓછા જ થાય. જો પેરિંગ ન થાય તો અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ વધારે આવશે. ક્લિયર? તો આ ટાઈપના હાઇબ્રિડાઇઝેશનની વાત છે. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે. સિમ્પલ કે જો તમારી પાસે કોઓર્ડિનેશન નંબર 4 હોય તો બે હાઇબ્રિડાઇઝેશન આવવાના ચાન્સ છે. કયા કયા હાઇબ્રિડાઇઝેશન? sp3 dsp2. ફરીથી, જો તમારી પાસે કમ્પાઉન્ડ ની અંદર કોઓર્ડિનેશન નંબર 4 છે તો હાઇબ્રિડાઇઝેશન આઈધર sp3 છે ઓર dsp2 છે. જનરલી ડી ઓર્બિટલ આમાં ખાલી થઈ, મતલબ પેરિંગ થયું, ડી ઓર્બિટલ ખાલી એમને એમ થઈ જાય. તો પેરિંગ થયું હશે તો આ હશે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ્સ ના કેસમાં, અને આ જે છે એ વીક ફિલ્ડ લિગેન્ડ્સ ના કેસમાં આવશે. જનરલ સ્ટેટમેન્ટ છે. અહીંયા શેપ આવશે સ્ક્વેર પ્લેનર, અહીંયા શેપ આવશે ટેટ્રાહેડ્રલ. આમાં સ્પિન પેરિંગ થયું એટલે અનપેર્ડ કેવા થઈ જશે? ઓછા થઈ જશે. તો આ છે લો સ્પિન કોમ્પ્લેક્સ. આમાં સ્પિન કમ્પેરેટિવલી વધારે આવશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જનરલ. અમુક ટેટ્રાહેડ્રલ પણ ડાયામેગ્નેટિક હોઈ શકે. આ જનરલ વસ્તુ છે. એના પછી કોઓર્ડિનેશન નંબર 6 છે તો બે ચાન્સ છે, હાઇબ્રિડાઇઝેશન D2sp3 અથવા તો 6 કોઓર્ડિનેશન નંબર હોય એટલે તમારે આ બે જ હાઇબ્રિડાઇઝેશન લખવા. ક્યાંક ઇલેક્ટ્રોનને ઉલાડીને છેલ્લે નાખી દેવો પડે, કરી દેવા. પણ હાઇબ્રિડાઇઝેશન આનાથી અલગ કરવાનું નહીં. આમાં કોઈ ક્રિએટિવિટી બતાવવાની નથી. નાટા સ્ટુડન્ટ્સ, ઓકે, આમાં એ અહીંયા એલાઉડ નથી કે તમને એમ કે આ વખતે હું D4sp બનાવું. નથી બનાવવાનું. ઓકે, અહીંયા કાં તો આ હાઇબ્રિડાઇઝેશન રાખવાનું છે કાં તો આ રાખવાનું છે. સિમ્પલ. ઓકે, આને કહેવાય છે ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ और हाई स्पिन कॉम्प्लेक्स કે લો સ્પિન, ગમે તે કહો, મારે ક્યાં ફેર પડે છે. આને આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય. ફરીથી આઉટર ઓર્બિટલ આવ્યું એટલે આમાં પેરિંગ થયું તો આમાં અનપેર્ડ ઇલેક્ટ્રોન વધારે આવશે. એટલે પેરિંગ ન થયું એટલે આ વીક ફિલ્ડ લિગેન્ડ્સ ના કેસમાં આ બનશે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ્સ વાળા કેસમાં આ બનશે. સ્ટ્રોંગ ફિલ્ડ પેરિંગ કરશે એટલે અનપેર્ડ ઓછા થઈ જશે એટલે આ લો સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય. ક્લિયર? મેગ્નેટિક મોમેન્ટ લો સ્પિન વાળામાં ઓછી આવવાના ચાન્સ છે. અમુક ડાયામેગ્નેટિક પણ થઈ શકે. આમાં હાઈ સ્પિન વાળામાં મેગ્નેટિક મોમેન્ટ વધારે આવશે.
ડન. તો આ છે વેલેન્સ બોન્ડ થિયરીનું કન્ક્લુઝન. હવે એમ થાય કે આ ખબર કેવી રીતના પડી? તો ખબર પડી છે એમના મેગ્નેટિઝમ પરથી જ, જેને આપણે આના સ્ટ્રક્ચર પરથી લાવી રહ્યા છીએ. હકીકતમાં એ પહેલા મળેલું છે. કોઈનું મેગ્નેટિક મોમેન્ટ 5.89 ની આસપાસ આવે છે એટલે બાય ડિફોલ્ટ એમાં 5 અનપેર્ડ ઇલેક્ટ્રોન હશે. કોઈનું મેગ્નેટિક મોમેન્ટ 5.9 ની આસપાસ આવ્યું એનો મતલબ થયો √n * n+2 = 5.92. બંને બાજુ સ્ક્વેર કરીએ એટલે n * n+2 = લગભગ 36 કે 35. તો n મળી જાય. તો n મળે એટલે નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન્સ મળ્યા. હવે તમારી પાસે તો દરેકના ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, જે મેટલની તમે વાત કરી રહ્યા છો. 5 અનપેર્ડ ઇલેક્ટ્રોન મળ્યા છે તો એ 5 રાખીને પછી આગળની ઓર્બિટલ્સ ફિલ કરવાની છે. એના ઉપરથી શું મળે? હાઇબ્રિડાઇઝેશન મળે. એના ઉપરથી શેપ આવે. ટૂંકમાં આ બધું જે આવ્યું છે એ આના પરથી આવ્યું છે. આપણને આ જે મેઝર કરી છે એ થિયોરેટિકલ વેલ્યુઝ છે, જે પ્રેક્ટિકલ સાથે મેઇનલી મેચ થઈ જાય છે. ઓકે, એટલે આ થિયરીનું એ વેલિડેશન કરે છે. તો બસ આ વેલેન્સ બોન્ડ થિયરીનો કન્સેપ્ટ છે. પણ હજી એની અંદર બહુ બધી લિમિટેશન્સ છે. કેમ? તો કે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ તો બહુ બધા કલર્ડ કમ્પાઉન્ડ છે. પોટેશિયમ પરમેંગનેટ, પોટેશિયમ ડાયક્રોમેટ. એના સિવાય જે પણ તમે ધારો કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ આ નોટ્સમાં વાંચ્યું હોય કે ટેક્સ્ટબુકમાં વાંચ્યું હોય તો દરેકના બ્રેકેટમાં કલર છે. વર્નર્સ થિયોરીની અંદર યલો કલર ને ગ્રીન કલર ને, ટૂંકમાં એક કલર આવવાનું રીઝન અહીંયા થિયરીમાં ક્યાંય આવ્યું નથી. બીજું, સ્ટ્રોંગ ફિલ્ડ અને વીક ફિલ્ડ આપણે સમજી લીધા કે આમ થાય ને આમ થાય. કેમ થાય એ રીઝન અહીંયા આવ્યું નથી. તો આવી ઘણી બધી લિમિટેશન્સ શેમાં છે? વેલેન્સ બોન્ડ થિયરીમાં છે. એના પછી એક થિયરી આવી જેને કહેવાય છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. એના પછી એક થિયરી આવી લિગાન્ડ ફિલ્ડ થિયરી, પણ એ આપણા સિલેબસમાં છે નહીં. ડન? આટલા સુધી ક્લિયર? VBT નો ક્વેશ્ચન આવે 3 માર્કનો ક્વેશ્ચન આવશે, 3 or 4 માર્ક. ઓકે.